શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે શ્રાવણ માસના પ્રિય દેવતા એવા ભગવાન શિવ અને પાર્વતીની કથા શિવ મહાપુરાણની કથા સાંભળી રહ્યા છીએ। શિવ મહાપુરાણમાં 7 સંહિતા આવેલી છે, જેમાં આપણે ભગવાન શિવના વિવિધ પરાક્રમ કથા સાંભળીએ છીએ અને એમાં બોધ પણ મળે છે। ભગવાન શિવજીને પ્રિય એવું શિવ મહાપુરાણની કથામાં આપણે આજે રુદ્ર સંહિતા સાંભળી રહ્યા છીએ। અત્યાર સુધીમાં રુદ્ર સંહિતાનો ભાગ પહેલો બીજો સાંભળી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ ત્રીજો સાંભળીશું, જેમાં આપણે ભગવાન શિવ અને પાર્વતી દેવીની કથા, તારકાસુરની કથા અને કામદેવની કથા સાંભળવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। શિવ મહાપુરાણ કથા રુદ્ર સંહિતા। શિવ મહાપુરાણમાં અત્યાર સુધીની કથામાં આપણે સાંભળ્યું કે રાજા દક્ષનો યજ્ઞ પૂર્ણ થયો અને બધા ઋષિમુનિઓ સંતોષ પામ્યા। શિવ પણ કૈલાસ તરફ ગયા। હવે આગળની કથા આપણે આ વિડીયોમાં સાંભળીએ। નારદજીએ બ્રહ્માજીને કહ્યું, હે પિતામહ, દક્ષના દીકરી સતીએ યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કરી હિમાલયને ત્યાં અવતાર લઈ ઉગ્ર તપ કર્યું અને પુનઃ શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા। તેની પાવન કથા અમને કહો। બ્રહ્માજી બોલ્યા, હે મુનિવર, શિવજી અને સતીએ જે કાળે હિમાલય ઉપર રહીને લીલા કરતા હતા, તે વેળાએ હિમાલયના પત્ની મેનાને સતીના પ્રત્યે પુત્રી ભાવ જાગ્યો હતો। મેનાનો આવો સ્નેહ પ્રેમ જોઈ સતીએ તેમને માતા તરીકે સ્વીકાર્યા। નારદજી કહે, આ મેનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેના લગ્ન હિમાલય સાથે કેમ થયા, તેની કથા કહેવા કૃપા કરો। બ્રહ્માજી બોલ્યા, ઉત્તર દિશામાં પર્વતનો રાજા હિમાલયે પિતૃઓના કલ્યાણ માટે અને ધર્મની વૃદ્ધિ માટે મેના સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી। દેવોએ પોતાના સ્વાર્થનો વિચાર કરી પિતૃઓને વિનંતી કરી ઉત્તમ વિધિપૂર્વક હિમાલય સાથે મેનાના લગ્ન કરાવ્યા। નારદજીએ મેનાના શ્રાપની કથા વિશે પૂછતા બ્રહ્માજીએ કહ્યું, દક્ષ પ્રજાપતિના 60 પુત્રીઓમાંની સ્વધા નામની દીકરી પિતૃઓને પરણાવી હતી। તેની 3 પુત્રીઓ મેના, ધન્યા ને કલા, આ પુત્રીઓ માનસિક સૃષ્ટિથી જન્મી હતી। 3 બહેનો શ્વેતદીપમાં વિષ્ણુના દર્શન અર્થે ગઈ। તેમણે સ્તુતિ કરી, એક બાજુ બેઠક લીધી। થોડી વારમાં ત્યાં સનકાદી મુનિઓની પધરામણી થતાં આખી સભા ઊભી થઈ, પણ તે 3 બહેનો દેવને વશ થઈ ઊભી થઈ નહીં। તેથી સનકાદી મુનિઓએ તેમને શ્રાપ આપ્યો, તમે મનુષ્યની જેમ મૂઢ અને ગર્વિષ્ઠ થયેલી છો, તેથી મનુષ્યની સ્ત્રીઓ થાવ। 3 બહેનો ખૂબ જ વિસ્મય પામી સનકાદી મુનિઓના ચરણમાં પડી માફી માંગવા લાગી। ત્યારે સનત કુમારોએ પ્રસન્ન થઈ કહ્યું, હું તમારા શ્રાપનો ઉદ્ધાર કરું છું। મેના હિમાલયની પત્ની બની તેને પાર્વતી નામે પુત્રી થશે। પાર્વતીના પતિ શિવના વરદાનથી મેના પરમપદ કૈલાસને પામશે। બીજી ધન્યા જનક રાજાને વરી મહાલક્ષ્મીજી સીતાના સ્વરૂપે તેની પુત્રી થશે। સીતાને વિષ્ણુના અવતારમાં શ્રી રામ વરસે, તેથી ધન્યા જીવન મુક્ત બની વૈકુંઠ પામશે। ત્રીજી કલાવતી વૈશ્ય વૃષભાનુની પત્ની થશે। તેને ત્યાં રાધાનો જન્મ થશે। તે ગુપ્ત સ્નેહથી શ્રી કૃષ્ણની પત્ની થશે। કલાવતી પોતાની કન્યા રાધા સાથે ગૌલોકને પામશે। આમ કહી સનત કુમારો અદૃશ્ય થઈ ગયા। 3 બહેનો પાપરહિત થઈ પોતાને ઘરે ગઈ। હવે નારદજી હિમાલય તથા મેનાને જગદંબા પાર્વતી કેવી રીતે પ્રાપ્ત થયા, તેમજ પાર્વતીએ શિવજીને પતિ તરીકે કેવી રીતે મેળવ્યા, તેની કથા સંભળાવવા કહ્યું। બ્રહ્માજીએ કહ્યું, ત્યારબાદ સઘળા દેવો હિમાલય પાસે જઈ દક્ષની પુત્રી સતીના દેહત્યાગની વાત કરી। હવે દેવી
પુનઃ પૃથ્વી પર પધારી સદાશિવના પત્ની બને તો દેવોના સમુદાયને ઘણો લાભ થઈ શકે. હિમાલયની સંમતિ મળતા સઘળા દેવોએ દેવીનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દુર્ગા દેવી પ્રગટ થયા. દેવોએ તેમને પ્રાર્થના કરી, હે દિવ્ય વંદનીય માતા, આપ શ્રી ફરી પૃથ્વી ઉપર પધારી સદાશિવના પત્ની થઈ સૌના દુઃખો દૂર કરો. ત્યારે મહેશ્વરી બોલ્યા, હે દેવો, હું અવશ્ય પૃથ્વી ઉપર અવતરીશ ને હિમાલયની પત્ની મેનાની પુત્રી તરીકે જન્મી શિવની પત્ની બનીશ. જ્યારથી મેં દેહત્યાગ કર્યો છે તે દિવસથી શિવ યોગી બની ગયા છે. હું હિમાલયની પુત્રી રૂપે અવતાર લઈ ઉગ્ર તપ કરીને રુદ્રને અવશ્ય મેળવીશ. તમે સૌ પોતપોતાને નિવાસે પાછા જાઓ અને શિવનું રટણ કરો. આમ કહી દેવી અદૃશ્ય બન્યા. સઘળા દેવોએ હિમાલય અને મેનાને મળીને જગદંબાને પ્રસન્ન કરવા કહ્યું. હિમાલયે અને મેનાએ શિવ અને શિવા દેવીની ભક્તિપૂર્વક આરાધના કરતાં કરતાં 27 વર્ષ પૂરા કર્યા. ત્યારે દુર્ગા દેવી પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે મેનાએ કહ્યું, આપ જો મને વરદાન આપવા ઈચ્છતા હો તો મને પ્રથમ દીર્ઘાયુષવાળા, સાહસિક, પરાક્રમી અને રિદ્ધિ સિદ્ધિવાળા 100 પુત્ર થાય. પછી મને એક પુત્રી થાય જે જગતને પૂજ્ય, સ્વરૂપવાન, ગુણવાન હોય. આપ મારી પુત્રી થાવ તેમજ રુદ્ર પત્ની બનીને લીલા કરો. દેવીએ તથાસ્તુ કહી વરદાન આપ્યું અને અદૃશ્ય થયા. સમય જતાં મેનાને પ્રથમ મૈનાક નામે પુત્ર અવતર્યો. તે બધા ભાઈઓમાં શ્રેષ્ઠ, ઉત્તમ અને મહાપરાક્રમી બન્યો. 100 પુત્રોના જન્મ બાદ વસંત ઋતુમાં ચૈત્ર માસની નોમે મૃક્ષર નક્ષત્રમાં અર્ધી રાત્રે મેનાને ત્યાં મંગલકારી દયાળુ જગદંબાનો પ્રાદુર્ભાવ થયો. ત્યારે સર્વત્ર આનંદ ફેલાઈ ગયો. દેવીએ પ્રથમ નાની બાલિકાનું રૂપ ધારણ કરી રુદન કરવા માંડ્યું. પુત્રીના જન્મથી હિમાલયને અતિ આનંદ થયો. આખા નગરમાં ખુશીની લહેર પથરાઈ ગઈ. પાર્વતી બાળપણમાં સખીઓની સાથે રમવા લાગી. તેણે ઉત્તરોત્તર મોટી થતાં પૂર્વજન્મની વિદ્યાઓ સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત કરી. એકવાર સદાશિવની પ્રેરણાથી નારદજી હિમાલયના નિવાસે ગયા. હિમાલયે તેમને પોતાની દીકરીના ભવિષ્ય વિશે પૂછતા નારદજી બોલ્યા, હે પર્વતરાજ, તારી દીકરી તો સર્વગુણ સંપન્ન તથા માતા પિતાની કીર્તિ વધારનારી થશે. પરંતુ આ કન્યાનો પતિ યોગી, વસ્ત્ર ન પહેરનારો, માતા પિતા વિનાનો તેમજ અમંગલ વેશભૂષાવાળો થશે. તેના પતિ સાક્ષાત શિવ હશે. તમારી પુત્રીને શિવજી અવશ્ય સ્વીકારશે અને ગૌરવ આપશે. તમારી દીકરીએ શિવને પ્રાપ્ત કરવા તપ કરવું પડશે. શિવજી તેના વિના અન્ય કોઈ સ્ત્રીને પરણશે નહીં. આ કન્યાને પરિણામે શિવ અર્ધનારીશ્વર તરીકે ઓળખાશે. તમારી દીકરી શિવજીના પ્રભાવથી ગૌરવર્ણી બની ગૌરી નામે પ્રખ્યાત થશે. ત્યારે હિમાલયે નારદને પૂછ્યું, હે દેવર્ષિ, શિવજી તો કાયમ તપ કર્યા કરે છે. તેઓ પોતાના મનને ગૃહસ્થાશ્રમ તરફ વાળશે ખરા? વળી શિવજીએ પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી કે દક્ષ પુત્રી સતી સિવાય અન્યને સ્વીકારશે નહીં. તો તે મારી પુત્રીને કઈ રીતે સ્વીકારશે? નારદજીએ કહ્યું, હે પર્વતરાજ, તમે એની ચિંતા કરશો નહીં. તમારી આ પુત્રી પૂર્વજન્મમાં સતી હતા અને તે જ દેહ વિલય કરી હવે પાર્વતી રૂપે તમારે ત્યાં અવતર્યા છે. તેથી તેઓ શંકરના પત્ની બનશે. નારદજીના વચનોથી હિમાલયના મનનું સમાધાન થયું, પણ મેનાના મનનો સંશય નષ્ટ થયો ન હતો. એક દિવસ મેનાએ પોતાના પતિ હિમાલયને પોતાની કન્યા પાર્વતી માટે મનોહર સુલક્ષણો વર શોધવા વિનંતી કરી. ત્યારે હિમાલયે નારદજીના વચનોનું સ્મરણ કરાવી કન્યાને શિવનું તપ કરવાની શિખામણ આપવા કહ્યું. મેના દીકરીના સુકોમળ અંગો જોઈ કાંઈ બોલ્યા નહીં. એ વખતે પુત્રીએ માતાને જણાવ્યું,
માતા, મને પરોઢિયાના સ્વપ્નમાં એક બ્રાહ્મણે આવી ઉપદેશ આપ્યો કે મારે સદાશિવનું ઉત્તમ તપ કરવું હિતકારી છે. પિતા હિમાલયે પણ પોતાને આવેલા પાછલી રાતના સ્વપ્નની વાત જણાવીને પાર્વતીને તપ કરવા કહ્યું. આથી પાર્વતીએ બે સખી સાથે આવી ભગવાન શિવની સેવા દ્વારા તપસ્યા શરૂ કરી. દેવોએ ભગવાન શિવ પાસે કામદેવને રતિ સાથે મોકલી શિવને મોહમાં પાડવાના પ્રયત્નો કર્યા, પરંતુ ભગવાન શિવે ત્રીજા નેત્ર દ્વારા તેને બાળીને ભસ્મ કરી દીધો. ત્યારબાદ પાર્વતીના સુદીર્ઘ તપથી શિવ પ્રસન્ન થયા. સમય પસાર થતાં શિવજીએ હિમાલયના ગંગાવતાર નામના મનોહર શિખર પર આત્મચિંતન દ્વારા તપ આદર્યું. ત્યારે હિમાલય પોતાના સહપરિવાર સાથે તેમના દર્શને આવી તેમનું ભક્તિપૂર્વક પૂજન વંદન કરી સ્તુતિ કરી. હિમાલયે કહ્યું, હે દેવાધિદેવ, આપ શ્રીની સેવા કરવા માટે હું તત્પર છું. હું આપની સેવા કઈ રીતે કરું? ત્યારે સદાશિવે કહ્યું, હું આ શિખર પર એકાંતે તપ કરવા આવ્યો છું, તેથી અહીં આવીને કોઈ વિઘ્ન કરે નહીં તેવું કરો. આમ કરવાથી મારી પરમ સેવા ગણાશે. થોડા સમય બાદ હિમાલયની પુત્રી પાર્વતીને શિવજી પાસે લાવી કહ્યું, હે મહાદેવ, મને મારી પુત્રી પાર્વતી સાથે રોજ આપના દર્શનાર્થે અને સેવાર્થે આવવાની પરવાનગી આપો. પછી પાર્વતીજી રોજ સખીઓની સાથે આ જગ્યાએ સેવા આરાધના માટે આવવા લાગ્યા. તેઓ શિવજીના ચરણ ધોઈ તેનું જળ આચમન કરતા અને પવિત્ર વસ્ત્ર વડે તેમનું શરીર લૂછી નાખતા. હંમેશ ષોડોપચાર વિધિથી શિવનું પૂજન કરી પ્રણામ કરી ક્ષમા માગી સખીઓ સાથે ઘેર જતા. હવે નારદજીએ બ્રહ્માજી સમક્ષ તારકાસુરની કથા વિશે જણાવવા કહ્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હું તમને તારકાસુરની ઉત્પત્તિ વિશે જણાવું છું. મરીચીના પુત્ર કશ્યપને 13 પત્નીઓ હતી, જે બધી દક્ષની પુત્રીઓ હતી. તેમાંની સૌથી મોટી દિતિને હિરણ્યાક્ષિપુ અને હિરણ્યાક્ષ નામે 2 પુત્ર થયા, જેનો વિષ્ણુએ વરાહ તેમજ નરસિંહના રૂપે નાશ કર્યો. પુત્રોના મૃત્યુથી દિતિ દુઃખી થઈને પતિને શરણે ગઈ. પતિના કહેવાથી દિતિએ પવિત્ર રહીને 1000 વર્ષ સુધી બ્રહ્માજીનું તપ કર્યું. પરિણામે તેને વજાંગ નામે પુત્ર થયો. તેણે દેવોને પરાસ્ત કરી કેદ કર્યા. બ્રહ્માજીએ વજાંગને સમજાવી દેવોને મુક્ત કરાવ્યા અને તેને તત્વબોધ આપ્યો. તેને કારણે તે સુખી થયો. જ્યારે તેની પત્ની વરાંગીને સાત્વિક ભાવ ન જાગતા તેણે પતિ પાસે એક બળવાન પુત્રની માંગણી કરી, જે 3 લોકને જીતી ઇન્દ્રને પોતાના પાશમાં વશ કરે. વજાંગને આ વચન ન ગમ્યું, છતાં પત્નીના આગ્રહને વશ થઈ તેણે પુત્રેચ્છાથી બ્રહ્માજીનું દુષ્કર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થતાં વરદાન માગવા કહ્યું. ત્યારે વજાંગે કહ્યું, મને એવો પુત્ર આપો કે જે માતાનું હિત કરે, તે પણ સમર્થ હોય, સક્ષમ હોય. સમય જતાં વરાંગીએ એક દીકરાને જન્મ આપ્યો. તેનો જન્મ થતાં જ મોટા ઉત્પાતો શરૂ થઈ ગયા. તેથી પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક પાડ્યું. આ તારકે મોટો થઈ એક પગે ઊભા રહી 2 હાથ ઊંચા રાખી 500 વર્ષ અતિ ઘોર તપસ્યા કરી. આથી બ્રહ્માજીએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, સમગ્ર લોકમાં મારા સરખું બળવાન, સમર્થ, સક્ષમ કોઈ ન થાય, અને બીજું કે શિવજીના પુત્રથી જ મારું મૃત્યુ થાય. બ્રહ્માજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. તારક પ્રસન્ન થઈ ક્ષોણિતપુર નગરમાં આવ્યો. ગુરુ શુક્રાચાર્યએ તેનો ત્રિલોકના અધિપતિ તરીકે રાજ્ય અભિષેક કર્યો. તેણે ઇન્દ્ર પાસેથી ઐરાવત, કુબેર પાસેથી નવનિધિ, વરુણ પાસેથી શ્વેત ઘોડો, ઋષિઓ પાસેથી કામધેનુ, સૂર્ય પાસેથી ઉચ્ચ શવા, સમુદ્ર પાસેથી રત્નો મેળવી ઇન્દ્રને સ્થાને બેસી શાસન શરૂ કર્યું. તેણે દેવોના સ્થાન ઉપર દૈત્યોને બેસાડ્યા. ત્રાસ્ત વર્તવા માંડ્યો. આથી હતાશ થયેલા દેવો બ્રહ્માજીને શરણે જઈને તેમની સ્તુતિ કરતા કહ્યું, હે દેવ,
આપની પાસેથી વરદાન મેળવી તારકાસુર ભારે તોફાને ચડ્યો છે. તેણે દાનવોના સ્થાનો, દેવાંગનાઓના તથા અપ્સરાઓને પોતાના તાબામાં લઈ લીધા છે. હવે અમે ક્યાં જઈએ? અમને તેના ત્રાસમાંથી છુટકારો અપાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તારકાસુરનો નાશ કેવળ શિવના પુત્ર દ્વારા જ થઈ શકશે. તેથી હવે શિવ લગ્ન કરવા તત્પર બને તેવી કોઈ યોજના ઘડો. હમણાં તો હું તારકાસુરને સમજાવી સ્વર્ગ છોડી દેવાનું જણાવું છું. પછી બ્રહ્માજી તારક પાસે ગયા ને બોલ્યા, મેં તને મનુષ્ય લોકનું રાજ્ય આપ્યું છે, સ્વર્ગનું રાજ્ય આપ્યું નથી. તું પૃથ્વી પર રાજ્ય કર. આથી બ્રહ્માજીના કહ્યા પ્રમાણે સ્વર્ગનો ત્યાગ કરી શોણિતપુર નગરે જઈ તે વસ્યો. ઇન્દ્રે સદાશિવને મોહમાં નાખવા કામદેવને તેડાવ્યા. કામદેવ ઉપસ્થિત થયો એટલે ઇન્દ્રએ કહ્યું, હે કામ, મારે ઘણા મિત્રો છે, પણ તારા જેવા શ્રેષ્ઠ, ઉત્તમ અને ઉપયોગી મિત્ર કોઈ નથી. અમારા સંકટ ટાણે તું જ ઉપયોગી બની શકીશ. તારક નામનો દુષ્ટ દૈત્ય અમારો શત્રુ બન્યો છે. તેણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી ચારે બાજુ હાહાકાર મચાવી દીધો છે. તે ફક્ત શિવજીના પુત્રથી જ મૃત્યુ પામે તેમ છે. માટે તારે શિવજીને પાર્વતી પ્રત્યે પ્રેમ ઉપજે એવું કાર્ય કરવાનું છે. તે હાલ હિમાલયના શિખરે તપ કરી રહ્યા છે અને દેવી પાર્વતી તેમની સેવા કરી રહી છે. આ કાર્ય કરી તું દેવોને મદદરૂપ બન. કામદેવ ઇન્દ્રની આજ્ઞા લઈ પોતાની સ્ત્રી તથા વસંત સાથે શિવજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી પહોંચ્યા. ઇન્દ્રએ કરેલી તેની શક્તિના વખાણથી ગર્વિષ્ઠ બની કામદેવ પોતાની ઝાડ પાથરવા લાગ્યો. પ્રથમ વસંતનો પ્રભાવ મૂક્યો. વૃક્ષો પ્રફુલ્લ બન્યા. ફૂલો સુવાસિત બની વાતાવરણને મુગ્ધ કરવા લાગ્યા. સુગંધીદાર વાયુ વહેવા લાગ્યો. પક્ષીઓનો કલરવ શરૂ થયો. વસંતના પ્રાગટ્યથી લોકોના મન વિવળ થવા લાગ્યા. શિવજી ઋતુ વિના વસંતના વધામણા થતાં જોઈ આશ્ચર્ય પામ્યા. શૃંગાર રસો શિવજીને મોહ પમાડવા લાગ્યા. કામદેવ શિવજીના હૃદયમાં પ્રવેશ મેળવવા કોઈ છિદ્ર શોધવા લાગ્યો, પણ તેને કોઈ છિદ્ર મળ્યું નહીં. તેવા સમયે પાર્વતી સખીઓ સાથે મહાદેવની સેવામાં આવ્યા. શિવજીએ ધ્યાન છોડી પાર્વતીજી પ્રત્યે દ્રષ્ટિ કરી. આ તકનો લાભ લઈ ઝડપી કામે પોતાનું હર્ષણ નામક બાણ છોડ્યું. શિવજી પાર્વતીના મુખારવિંદને જોઈ પાર્વતીને પોતાના ખોળામાં બેસાડવાની તીવ્ર ઉત્કંઠા તેમને જાગી ગઈ. પરંતુ તરત જ પોતાની વૈરાગ્યવસ્થાનો વિચાર આવતા તેમણે તે વૃત્તિ ખંખેરી કાઢી. છતાં કામદેવ મોહ અસ્ત્ર ફેંકતો રહ્યો. શિવજીને લાગ્યું કે નક્કી કોઈ કુકર્મીએ તેની ઝાડ બિછાવી છે. તેમણે નેત્ર ખોલી જોયું તો કામદેવ બાણ લઈને ઊભો હતો. શિવનો કોપ પ્રજ્વલિત ઉઠવાથી શિવે ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને એની અગ્નિથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. ઇન્દ્ર વગેરે દેવોએ એને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા, છતાં બધા નિષ્ફળ ગયા. પોતાના પતિને ભસ્મ થયેલા જોઈ રતિ વિલાપ કરવા લાગી અને આ માટે દેવોને દોષ દેવા લાગી. દેવોએ તેને આશ્વાસન આપી કહ્યું, તું તારા પતિની ભસ્મને સંઘરી રાખ. મહાદયાળુ શિવ તારા પતિને અવશ્ય સજીવન કરશે. પછી બધા દેવોએ ભેગા થઈને શિવજીને પ્રસન્ન કરવા તેમની સ્તુતિ કરી અને રતિનો શોક દૂર કરવા વિનવણી કરી. શિવજીએ કહ્યું, હે દેવો, રતિના વિયોગ કૃષ્ણાવતાર સુધી રહેશે. શ્રી કૃષ્ણ અને રૂકમણીના પુત્ર તરીકે કામદેવ અવતાર લેશે. તે પ્રદ્યુમન નામે ઓળખાશે. એને શંબરાસુર સમુદ્રમાં ફેંકી દેશે. એ જ રતિને પ્રાપ્ત થશે. ત્યાં સુધી રતિને શંબરાસુર નગરમાં રહી રાહ જોવી પડશે. પછી પ્રદ્યુમન શંબરાસુરનો નાશ કરી તારી સાથે દ્વારકામાં આવી સુખેથી રહેશે. આમ કહી શિવજી અદૃશ્ય બની ગયા
અને રતિ સમયની પ્રતીક્ષા કરવા લાગી. શિવજીના ત્રીજા નેત્રમાંથી નીકળેલ અગ્નિ ચારેય દિશામાં ફેલાઈ જગતને બાળવા લાગી. બ્રહ્માજીએ શિવજીનું સ્મરણ કરી અગ્નિ પાસે જઈને તેને રોક્યું. તેણે બ્રાહ્મણનું શરીર ધારણ કર્યું. હું તે વાડવ અગ્નિને લઈને સમુદ્ર પાસે ગયો. સમુદ્રએ તેને ગ્રહણ કર્યો, જેથી સમસ્ત વિશ્વ ભયરહિત બની ગયું. હે નારદ, કામદેવ બળીને ભસ્મ થતાં પાર્વતીજી ત્યાંથી ભયભીત થઈ પોતાના ઘર તરફ ગયા. ગભરાયેલા પાર્વતીજીને હિમાલયે હિંમત આપી. પાર્વતીજી પોતાના સ્વરૂપને ધિક્કારી શોક કરવા લાગ્યા. તે સમયે નારદજી ત્યાં આવ્યા. તેમણે પાર્વતીજીને શિવ પ્રાપ્તિ અર્થે શિવ પંચાક્ષરના જાપ સાથે ઉત્તમ તપ કરવાનું કહ્યું. પાર્વતીજીએ તપ કરવા માટે વનમાં જવા માતા પિતાની પરવાનગી માંગી. માતા તે બાબતે રજા આપતા થોડાક ખચકાયા, છતાં પાર્વતીજીએ તેમને મનાવી લઈ રજા મેળવી. તેમણે આભૂષણો કાઢી વલ્કલ વસ્ત્રો ધારણ કરી ગંગાવતાર તીર્થ સ્થાને જવા પ્રયાણ આદર્યું, જ્યાં શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એક ઉત્તમ શિખરની પસંદગી કરી દેવી પાર્વતીએ પોતાનું તપ શરૂ કર્યું. તે શિખર પાછળથી ગૌરી શિખર તરીકે જાણીતું થયું. પાર્વતીજીએ એક પગે ઊભા રહીને 3000 વર્ષ પંચાક્ષર મંત્રના જાપ સાથે તપ કર્યું. દેવી પાર્વતીને તપ કરતા ઘણો લાંબો સમય પસાર થતાં હિમાલય સકુટુંબ તે જગ્યાએ આવી દીકરીને તપ કરવાનું બંધ કરવા માટે જણાવ્યું. પાર્વતીજીને બધાએ ઘણી સમજાવી, પણ તે પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. છેવટે માતા પિતા પોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી દેવી પાર્વતીએ પોતાનું તપ વધુ જલ ઉગ્ર બનાવ્યું. તેમના તપના પ્રભાવથી સમગ્ર જગત તપવા લાગ્યું. તેથી સર્વ દેવો તથા ભગવાન વિષ્ણુ ભેગા મળીને મહાદેવજી પાસે ગયા ને તેમની સ્તુતિ કરવા લાગ્યા. પાર્વતીના પાણી ગ્રહણ માટે કૃપા કરવા વિનંતી કરવા લાગ્યા, જેથી તેમનો પુત્ર તારકાસુરને મારી સર્વને સુખી કરી શકે. શિવજીએ દેવોને તારકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પુત્ર ઉત્પત્તિ અર્થે પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી. પછી સદાશિવે પાર્વતીજીના તપની પરીક્ષા કરવા માટે સપ્ત ઋષિઓનું સ્મરણ કરતા તેઓ હાજર થયા. શિવજીએ તેમને ગૌરી શિખર પર પાર્વતીની કસોટી કરવાનું કહ્યું. શિવજીની આજ્ઞા મેળવી મુનિઓ ગૌરી શિખર પર આવ્યા. તેમણે દેવી શિવને તપ કરતા જોઈ નમસ્કાર કર્યા અને બોલ્યા, હે પર્વત પુત્રી, તમે આવું કઠિન તપ શા માટે કરો છો? તમે શું ફળ ઝંખો છો? ત્યારે પાર્વતીજીએ કહ્યું, હે વંદનીય મુનિશ્રીઓ, હું નારદજીની આજ્ઞાથી શિવજીને પતિ તરીકે પામવા માટે આ કઠિન તપ કરું છું. સપ્ત ઋષિઓ બોલ્યા, નારદજીની વાત માનીને તેમ કરવાથી તમને ઇષ્ટ પ્રાપ્તિ થવાને બદલે નુકસાન થશે. તે તો જૂઠો અને પારકાની ચિંતા કરનાર છે. તેણે અગાઉ ચિત્રકેતુ નામે વિદ્યાધરને ઉપદેશ આપી તેના ઘરને છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું. તમે તેના ઉપદેશથી મૂર્ખ બન્યા છો. અતિ ઉદાસ, નિર્વિકાર, ભૂતનાથ જેવા વસ્ત્ર વિનાના, ઘર વિનાના શિવે સતીનો પણ ત્યાગ કર્યો હતો. તમે તપ છોડી પોતાને નિવાસે પાછા ફરી વિષ્ણુ જેવા ગુણ સંપન્ન દેવ સાથે વિવાહ કરી લો. સપ્તઋષિઓનું આ વચન સાંભળી પાર્વતીજી બોલ્યા, મારું તપ અડગ છે. દેવર્ષિ નારદના વચન મારા માટે હિતકારી છે. ગુરુ કૃપાથી હું શિવજીને સત્ય સ્વરૂપે જાણું છું. કદાચ શિવજી મારી સાથે વિવાહ નહીં કરે તો હું સર્વદા અવિવાહિત રહીશ. સૂરજ પશ્ચિમમાં ઉગે પણ મારી હઠ છૂટશે નહીં. સપ્ત ઋષિઓએ શિવજી પાસે આવી પાર્વતીજીની અડગતાની વાત કરી. હવે શિવજીએ જાતે દેવી પાર્વતીના તપની કસોટી કરવાનો વિચાર કર્યો. તેઓ બ્રહ્મચારીના રૂપે છત્રી અને દંડ ધારણ કરી પાર્વતીજી પાસે આવ્યા. પાર્વતીજીએ તેજસ્વી બ્રાહ્મણનું સ્વાગત કર્યું. બ્રાહ્મણે પૂછ્યું,
દેવી, તમે આ સુમસામ વનમાં કોનું તપ કરો છો? ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, હે બ્રાહ્મણ, હું હિમાલયની દીકરી પાર્વતી શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વનમાં તપ કરી રહી છું. હું અગાઉના જન્મમાં દક્ષ પુત્રી સતી હતી. મારા પતિદેવ શિવજીની મારા પિતા દક્ષે નિંદા કરી, તેથી મેં યોગ બળે દેહ ત્યાગ કર્યો. આ જન્મમાં શિવજી મને મળ્યા, પણ તેઓ મને ત્યજી દઈ કામદેવને ભસ્મ કરી જતા રહ્યા. ત્યારથી હું તેમને પ્રાપ્ત કરવા માટે આવું કઠિન તપ કરી રહી છું. પરંતુ હજી સદાશિવ પ્રસન્ન ન થવાથી હું બીજા જન્મે શિવજીને પતિ રૂપે મેળવવા અગ્નિ પ્રવેશ કરું છું. આમ કહી પાર્વતીજીએ અગ્નિ પ્રવેશ મેળવવા માટે સાબદા થયા. પરંતુ બ્રાહ્મણના પ્રભાવથી પ્રગટ થયેલો અગ્નિ સાવ શીતળ બની ગયો. ત્યારે બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, કઠોર તપ અને અગ્નિ પ્રવેશ કરવા છતાં તારું શરીર બળ્યું નહીં. તમે જેમને પ્રાપ્ત કરવા માગો છો તે શિવ ભસ્મથી લેપાયેલા છે. જટાધારી, બેડોળ અને બિહામણું રૂપ ધારણ કરે છે. તમારું આવું શ્રેષ્ઠ રૂપ શિવજીને યોગ્ય નથી. તમે જોયું કે તમારો અનાદર કરી કામદેવને બાળી તેઓ બીજે જતા રહ્યા. આવા વૈરાગીની સાથે જીવન જોડવું ઠીક નથી. માટે તમે મનને પાછું વાળી ઘેર જઈ શાંતિથી જીવન પસાર કરો. આ સાંભળી પાર્વતીજી ક્રોધે ભરાઈ બોલ્યા, તમે બ્રહ્મચારીના સ્વરૂપે આવી મને ઊંધું કહો છો. શંકરજીના સ્વરૂપને હું સારી રીતે જાણું છું. તમે અહીંથી જતા રહો, નહીતર શિવજીની નિંદા કરનારને જીવતો રહેવા દેવાય નહીં. શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે. તેમનું ભજન કરવાથી નિર્ભયતા પામે છે. શિવજી મહાન દેવ છે. તેમના સ્મરણ માત્રથી સર્વનું કલ્યાણ થાય છે. હું સાત્વિક દ્રષ્ટિથી વિચાર કરીને જ શિવજીને મેળવવા તપ કરી રહી છું. આમ કહી પાર્વતીજીએ તે બ્રાહ્મણને શિવજીની નિંદા કરતા અટકાવતા પોતાની સખી વિજયાને કહ્યું, આ દુષ્ટ બ્રાહ્મણ જો ફરીથી શિવજીની નિંદા કરે તો તેને કોઈ પણ રીતે અટકાવી દેજે, કારણ કે શિવ નિંદા સાંભળનારને પણ પાપ લાગે છે. તેથી આપણે આ જગ્યા છોડી અન્ય સ્થળે ચાલ્યા જઈએ. તેમ કહી ઊભા થયા. ત્યારે બ્રહ્મચારી સ્વરૂપમાંથી શિવજી પ્રગટ થઈ પાર્વતીજીનો હાથ પકડી લીધો. પાર્વતીજી તેમને જોઈને આશ્ચર્યચકિત બની ગયા. તેમના શરીરમાં રોમાંચ પસરી ગયો. શિવજીએ કહ્યું, હે દેવી, મને ન ઓળખ્યો? તમે મને છોડી ક્યાં જશો? હું તમને છોડી શકું તેમ નથી. તમે તપ વડે મને વશ કર્યો છે. તમે તો યુગ યુગથી મારી સંગીની સહચરી છો. મારા અપરાધ બદલ મને ક્ષમા કરો. મેં લોકલીલા મુજબ આપની અનેકવિધ કસોટી કરી, તે બદલ મને ક્ષમા આપો. પાર્વતીજીએ બે હાથ જોડી પ્રણામ કર્યા ને બોલ્યા, હે ઈશ્વર, આપ શ્રી પ્રસન્ન થયા હો તો મને પત્ની તરીકે સ્વીકારો. હાલ હું પિતૃગૃહે જઈશ. આપ શ્રી મારા પિતાશ્રી પાસે મારી માંગણી કરો અને શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ ગોઠવો. મહાદેવજીએ પાર્વતીજીના મધુર વચનો સાંભળી ખુશ થઈ કહ્યું, હે દેવી, હું નિર્વિકારી તથા નિઃસ્પૃહી હોવા છતાં મેં ભક્તાધીન થઈ દેહ ધારણ કર્યો છે. જો હું ભિક્ષુક બની તમારા પિતાશ્રી પાસે મને આપો એવી માંગણી કરું તો મારું ગૌરવ જળવાશે નહીં. છતાં તમારી આજ્ઞાથી મર્યાદામાં રહી હું તમારા પિતા પાસે આવી તમારી માંગણી જરૂર કરીશ. શિવજીના મધુર વચનો સાંભળી દેવી પાર્વતીએ તેમને શ્રદ્ધાથી આંખો બંધ કરી પ્રણામ કર્યા. પ્રભુ તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગયા. પછી પાર્વતીજી ખુશ થઈ પિતાના નિવાસ તરફ જવા નીકળ્યા. પાર્વતીજી તપ સાર્થક કરીને પાછા આવે છે. આ સમાચાર મળતા
પિતા હિમાલય અને માતા મેના ખુશીથી ઝૂમી ઉઠ્યા. સગા સ્નેહી સંબંધી મિત્રો પુરોહિતો નગરજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. હિમાલયે પાર્વતીજીના આગમનથી ખુશીમાં મોટો ઉત્સવ બનાવ્યો. ઉત્સવના ટાણે ભગવાન શિવ નટનો વેશ ધારણ કરી ડાબા હાથમાં શીંગી અને જમણા હાથમાં ડમરું, ખંભે ગોદડી અને લાલ વસ્ત્રો ધારણ કરી મેનાના પ્રાંગણમાં આવ્યા. તેમણે નૃત્ય શરૂ કર્યું. ડમરું અને શીંગીના અવાજથી નગરજનોના ટોળે ટોળા વળવા લાગ્યા. મેનાએ વિવિધ રત્નો ભરેલા થાળને નટને આપ્યા, પણ નટે તે ઠુકરાવી દઈ પાર્વતીજીની માંગણી કરી. આથી ક્રોધિત થઈ મેના અને હિમાલયે નટને કાઢી મૂક્યા અને સેવકોને આજ્ઞા આપી, પરંતુ કોઈનાથી તે ખસ્યા નહીં. હિમાલયને તે નટમાં વિષ્ણુજીના દર્શન થયા. પછી તે બ્રહ્મા રૂપે દેખાયા. પછી તે નટમાં અનેક દેવોના સ્વરૂપો પણ નિહાળ્યા. અંતે તેમને રુદ્ર સ્વરૂપ દેખાયું. છતાં માયાથી મોહિત થયેલા હિમાલયે તેમની માંગણીનો સ્વીકાર ન કરતા શિવજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અંતે હિમાલય અને મેનાને ખબર પડી કે શિવજી નટ સ્વરૂપે આવી આપણને છેતરી ગયા છે. તેમની શિવજી તરફની ભક્તિ વધુ પ્રગાઢ બનતા બધા દેવો ચિંતામાં પડ્યા કે જો રત્નનો ભંડાર સમાન હિમાલય પૃથ્વી ઉપરથી દિવ્ય રૂપ ધારણ કરી શિવલોકમાં જશે તો પછી પૃથ્વીનું શું થશે. બધા દેવો ગુરુ બૃહસ્પતિ પાસે જઈ હિમાલયને શિવજી વિરુદ્ધ ભંભરાવવાનું કહ્યું, પરંતુ ગુરુએ આ કામ કરવા માટે તેમણે બ્રહ્માજી પાસે મોકલ્યા. બ્રહ્માજીએ તેમને શિવ નિંદા કરવા પોતે સક્ષમ નથી એમ કહ્યું. તેમણે દેવોને ખુદ શિવજી પાસે મોકલ્યા. બધા દેવો શિવજી પાસે આવી સઘળો વૃત્તાંત કહી જણાવ્યો. શિવજીએ તેમની વાત માન્ય રાખી. ત્યારબાદ શિવજી એક શ્રેષ્ઠ બ્રાહ્મણનો વેશ ધરીને હિમાલયને ત્યાં ગયા અને કહ્યું, હું વૈષ્ણવ બ્રાહ્મણ સાથે જ્યોતિષી પણ છું. મેં જાણ્યું છે કે તું તારી સુલક્ષણા સુકુમાર રાજકન્યાને શિવજી સાથે પરણાવવા માંગે છે, પરંતુ તારો પસંદ કરેલો જમાઈ તો ગુણ વિનાનો, ઘર વસ્ત્ર વિનાનો, વેદ માર્ગનો ત્યાગ કરનાર કદરૂપો વૈરાગી છે. તે સ્વભાવે ક્રોધી છે, વળી ભિખારી છે. આવાને તારી દીકરી પરણાવીશ તો લોકો તારી હાંસી કરશે. આ વાત સાંભળી મેનાનું મન ઘણું ચલિત થઈ ગયું. તે પોતાની દીકરીને શિવજીને પરણાવવા નારાજ થઈ ગઈ. બીજી બાજુ સદાશિવે કૈલાશ પર જઈ સપ્ત ઋષિઓનું સ્મરણ કરતા તેઓ હાજર થયા. શિવજીએ તેમને કહ્યું, દેવોનું કાર્ય કરવા માટે હું પાર્વતીજી સાથે પરણવા તૈયાર થયો છું. વળી આ માટે પાર્વતીજીએ ઘણું કઠિન તપ કર્યું છે. તેના માતા પિતા પણ મારી સાથે પાર્વતીજીને પરણાવવા તૈયાર થયા છે, પરંતુ દેવોની પ્રાર્થનાથી મેં બ્રાહ્મણનું રૂપ ધરીને તેમની સમક્ષ મારી જ નિંદા કરી. તેથી તેઓ ઉદ્વેગ પામ્યા છે. હવે તમે ત્યાં જઈને પરિસ્થિતિ સંભાળી લો. સપ્ત ઋષિઓ શિવજીને પ્રણામ કરી હિમાલયને નિવાસે આવ્યા. હિમાલયે તેમની આગતા સ્વાગતા કરી. પછી ઋષિઓ સાથે આવેલી અરુંધતીએ મેના પાસે આવી લગ્ન માટે સમજાવવા લાગી. ઋષિઓએ હિમાલયને કહ્યું, તું તારી દીકરીને શિવજી સાથે પરણાવી તેમનો સસરો થા. તારી દીકરીએ પણ શિવજીને પરણવા ઘણું કઠિન તપ કર્યું છે. શિવજી પણ દેવોની વિનંતીથી પરણવા તૈયાર થયા છે. માટે હવે તું તત્કાળ વિવાહની યોજના કર. આ માટે વશિષ્ઠ ઋષિએ હિમાલય અને મેનાને ઘણા દ્રષ્ટાંતો આપ્યા. પછી હિમાલય અને મેના બંને લગ્ન માટે રાજી થયા. ઋષિઓએ મુહૂર્ત પણ કાઢ્યું. 7 દિવસ પછી માક્ષર માસના સોમવારે રોહિણી નક્ષત્રમાં સર્વ ગ્રહોને સુંદર યોગ છે. તે દિવસે હું શિવને તારું કન્યાદાન કરી ધન્ય બન. સપ્ત ઋષિઓએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યા.
પછી સંતોષ પામી તેઓ કૈલાશ પર આવી બધી વિગત શિવજીને કહી જણાવી. પર્વતરાજે પાર્વતીને પરણાવવાનું પણ વચન આપ્યું છે તે જણાવ્યું. હે દેવાધિદેવ, હવે તમે તમામ દેવો અને સેવકગણો સાથે હિમાલયને ત્યાં લગ્ન માટે પ્રસ્થાન કરો. આ માટે સત્વરે જ બધાને તેડાવો. આમ કહી સપ્તઋષિઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ હિમાલય પોતાના પુરોહિત ગર્ગાચાર્યને તેડાવી લગ્ન પત્રિકા લખાવી. પછી કૈલાશ પર જઈ શિવજીને તિલક કરી ભેટ સામગ્રી આપી લગ્ન પત્રિકા અર્પણ કરી. હિમાલયે દેશ દેશથી સગા સ્નેહીઓ કુટુંબીઓને આમંત્રણ આપ્યું. તેમણે અનાજ, કઠોળ, મીઠાઈઓના ઢગલા ખડક્યા. ઘી, દૂધ, દહીં તેમજ માખણના સરોવરો છલકાવી દીધા. કિંમતી વસ્ત્રો, અલંકારો, મણિમુક્તા, રત્નો, હીરા, નીલમ, પરવાળા, સોના, રૂપાના દાગીના તેમજ અનેક પ્રકારના નાના મોટા પદાર્થો તૈયાર કરાવ્યા. ભૂદેવોની શ્રેષ્ઠ કન્યાઓ તેમજ સ્ત્રીઓને આગળ કરી પાર્વતીજીના મંગલ સંસ્કાર કર્યા. તે સમયે વાતાવરણ મંગલમય બની ગયું. ધીરે ધીરે સગા સ્નેહીઓ પણ આ શોભામાં અભિવૃદ્ધિ કરવા આવવા લાગ્યા. દરેક પર્વતરાજ પોતાના કુટુંબ સાથે અનેક ભેટ સોગાતો લઈને આવવા લાગ્યા. આ ઉપરાંત અનેક પર્વત કન્યાઓ તેમજ ગંગા, યમુના જેવી નદીઓ પણ લગ્નમાં ભાગ લેવા આવી. હિમાલયે સૌનું સ્વાગત કર્યું અને સૌને યોગ્ય ઉતારા આપ્યા. પછી હિમાલયે વિશ્વકર્માને તેડાવી મનોહર મંડપ તથા વિશાળ વેદિકા તૈયાર કરવાની આજ્ઞા આપી. વિશ્વકર્માએ આશ્ચર્યકારક મંડપ અને વેદિકાની રચના કરી. વળી દેવોના ઉતારા માટે તેમના લોકના જેવા જ આવાસો ઊભા કરી આપ્યા. વળી બ્રહ્મલોક, વૈકુંઠલોક તેમજ ઇન્દ્રલોકના સ્વર્ગને પણ આબેહૂબ ઊભું કર્યું. શિવલોક જેવા શિવ મંદિરો પણ ઊભા કર્યા. આમ તમામ પ્રકારની તૈયારી સાથે હિમાલય શિવજીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. શિવજીએ લગ્ન પત્રિકા સ્વીકારી ખૂબ પ્રસન્ન થયા. તેમણે નારદજીને યાદ કર્યા. પોતાના વતી વિષ્ણુજી સહિત સર્વ દેવો, સર્વ મુનિઓ, સિદ્ધો, મહારથીઓ, સજ્જનો, સદ્ગૃહસ્થો, ત્યાગીઓ, દિવ્યાત્માઓ વગેરેને આમંત્રણ આપવાનું કહ્યું. નારદજી સર્વને આમંત્રણ આપી પાછા કૈલાશમાં આવ્યા. શિવજીએ તમામ ગણોને આજ્ઞા કરી. તમામ અતિથિઓને આવકારી તેમને ઉત્તમ ઉતારા આપવા આમંત્રણ મળતા જ સર્વ દેવો કૈલાસ પર આવી પહોંચ્યા અને શિવજીને વંદન કરી ઉતારાના સ્થાનમાં જવા લાગ્યા. કૈલાસ પર દેવનાંગનાઓ પ્રસન્નતાથી નૃત્ય કરવા લાગી. ગંધર્વો ગાનમાં રત બન્યા. કૈલાસ પર ગીતોથી મધુર મંગલ વાતાવરણ સર્જાઈ ગયું. વિવાહને દિવસે માતુકાઓ વિવિધ આભૂષણોથી શિવજીને શણગારવા લાગી. શિવજીના મસ્તક પર મુકુટને સ્થાને ચંદ્ર ગોઠવાયો. લલાટમાંનું ત્રીજું નેત્ર તિલક બની ગયું. સર્પોના કુંડલ અને રત્ના હાર બન્યા. ભસ્પનું સુગંધી વિલેપન થયું. ગજચર્મ રેશમી વસ્ત્ર બની ગયું. આમ સદાશિવનું દિવ્ય રૂપ અદ્ભુત થયું. વિવિધ વસ્ત્રાભૂષણોથી સોહામણા બનેલા શિવજીને વિષ્ણુજીએ કહ્યું, હે મહાદેવ, આપ ગૃહ્ય સૂત્ર અનુસાર વિધિપૂર્વક લગ્ન કરજો, જેથી જગતમાં તે વિધિ આવકાર્ય બને. ગૃહ્ય સૂત્રમાં કરેલા વિધાન મુજબ આપ શ્રી મંડપ સ્થાપના તેમજ નંદી શ્રાદ્ધ કરાવજો. શિવજી સંમત થયા. બ્રહ્મદેવે સઘળી વિધિ કરાવી. બધા ઋષિઓ મુનિઓએ વેદ વેદાંત તેમજ મંગલ કાર્યો કરાવવા માંડ્યા. વિઘ્નોની શાંતિ માટે ગ્રહોનું અને દેવોનું પૂજન કર્યું. શિવજીએ સર્વ દેવો તથા ઋષિઓને વંદન કરી ઉત્તમ મુહૂર્તમાં સર્વને આગળ કરી ધામધૂમથી પરણવા નીકળ્યા. શિવજીએ વરયાત્રામાં પોતાના મહત્ત્વના ગણોને પોતાની સાથે લીધા. તે બધા 1000 હાથ ધરાવતા હતા. જટા મુકુટવાળા, શક્તિશાળી, 3 નેત્રોવાળા, રુદ્રાક્ષના આભૂષણો ધરાવતા, કુંડળો, બાજુબંધ અને હાર ધરાવતા હતા. તે વખતે ચંડી દેવી રુદ્રની બહેન બની મસ્તકે સોનાનો કળશ ધારણ કરી આવી.
તેનું ભૂત સૈન્ય આશ્ચર્ય જન્માવતું હતું. વરયાત્રામાં ડમરૂનો નાદ, ભેરીનો ગડગડાટ અને શંખની ગર્જના આ મંગલ અવસરને વધુ મંગલમય બનાવતો હતો. તે વેળાએ વિષ્ણુદેવ ગરુડની સવારીએ, બ્રહ્માજી હંસ ઉપર અને ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર શોભતા હતા. સઘળી જગન્માતાઓ, દેવકન્યાઓ તેમજ દેવપત્નીઓ શિવજીના અનુરૂપ મંગલ ગીતો ગાતી હતી. શિવજી સ્ફટિક જેવા સફેદ પોઢિયા પર આરૂઢ થઈ ભવ્ય દિસતા હતા. ભગવાન વિષ્ણુએ જાન આગમનના સમાચાર નારદજી સાથે અગાઉથી મોકલતા નારદ મંડપની નીચે આવ્યા. તેઓ આવો અદ્વિતીય મંડપ જોઈ આભા જ બની ગયા. હિમાલયે જાનના સ્વાગત માટે નારદજી સાથે મૈનાક તેમજ અન્ય પર્વતોને મોકલ્યા. દેવ સમૂહ સાથે શિવજીએ નગરના દ્વારમાં પ્રવેશ કરતા ચોમેર આનંદ પથરાઈ ગયો. હિમાલયે પર્વતો તથા ભૂદેવોનું સામયું કરવા માટે મોકલ્યા અને પોતે પણ શિવજીના દર્શનાર્થે આવ્યા. શિવજીની વિશાળ જાન જોઈને ખૂબ જ હર્ષ પામ્યા. તેમણે શિવજીને પ્રણામ કર્યા. નંદી પર આરૂઢ થયેલા શિવજીની સેવામાં સુરેશ્વર ગણો ચામર સાથે ઉપસ્થિત થયા. એમની જમણી બાજુએ ભગવાન વિષ્ણુ અને ડાબી બાજુએ બ્રહ્માજી તથા પાછળ ઇન્દ્ર હતા. બધા દેવો આનંદિત થઈ શિવજીની સ્તુતિ કરતા હતા. શિવજી પોતે બ્રહ્મ સ્વરૂપ નિરાકાર હોવા છતાં લોક કલ્યાણ હેતુ શરીર ધારણ કર્યું હતું. હિમાલયે સૌને પ્રણામ કરી આવકર્યા. મેનાએ વરયાત્રામાં પધારેલ પોતાની પુત્રીના સ્વામીને નિહાળવાની ઈચ્છા કરતા નારદજીએ તેમને અગાસી ઉપર લઈ ગયા. તે વખતે સદાશિવને થયું કે મેનાને અહંકાર થયો છે, તેથી તેમણે અદ્ભુત લીલા કરવાનો વિચાર કર્યો. તેમણે સર્વ દેવોને આગળ મોકલી પોતે પાછળ રહ્યા. વિવિધ વાહનો પર સવાર થયેલ વસુઓ વગેરે ગંધર્વો, મણિગ્રીવાદી યક્ષ, અગ્નિદેવ, યમદેવ, વરુણદેવ, કુબેર, ચંદ્ર, ભૃગુ વગેરે મુનિઓ, સૂર્ય અને બ્રહ્માના દર્શન મેનાને થયા. એમના સોહામણા રૂપ જોઈ તે વિચારવા લાગી કે જેમના ગણો આટલા સુંદર છે તે સ્વયં શિવ કેટલા સૌંદર્યયુક્ત હશે. પછી મેનાની નજરે વિષ્ણુદેવ ચડ્યા. તેમનું રૂપ લાવણ્ય જોઈને મેનાની આંખો અંજાઈ ગઈ. તેનાથી બોલાઈ ગયું કે નક્કી આ જ પાર્વતીના પતિ શંકર છે. નારદજીએ તેમના ભ્રમ દૂર કરી કહ્યું, આ તો ભગવાન વિષ્ણુ છે. ભગવાન શિવ તો તેમનાથી પણ અધિક સુંદર છે. હવે મેનાની શિવજીને જોવાની તત્પરતા વધી ગઈ. નારદજીએ કહ્યું, હવે શિવજીની સવારી આવી રહી છે. રુદ્રસેનમાં અવનવા ભૂતો, પ્રેતો તેમજ અનેક વાનર મુખા ગણો હતા. જેઓમાં કોઈ બયડોળ, કદરૂપા, ચિત્ર વિચિત્ર, કોઈ આંધળા, કોઈ અપંગ તો કોઈ અનેક હાથવાળા. કેટલાક માથા વગરના, કેટલાક હાથ વિના, કેટલાક હોઠ વગરના, કેટલાક કાન વગરના. આ બધા અતિ ભયંકર અને બિહામણા લાગતા હતા. આ વિચિત્ર ગણોની વચ્ચે પોઢિયા પર આરૂઢ થયેલા પંચમુખી, 10 હસ્તધારી, ત્રિનેત્રવાળા, ભસ્મથી શોભતા, જટાધારી, મુકુટમાં ચંદ્ર, વાઘાંબર અને પિનાક તથા ત્રિશૂળ ધારણ કરેલા શિવજીને મેનાએ જોયા. જમાઈનું આવું રૂપ જોઈ મેના ડરી ગઈ. નારદજીએ આંગળી ચીંધી શિવજીને બતાવ્યા કે મેના ચક્કર ખાઈ ઢળી પડતા મૂર્છા આવી ગઈ. મેના હોશમાં આવતા ચિંતાગ્રસ્ત બની નારદજી પર ગુસ્સે થઈને બોલી, હે નારદ, તમે મારી દીકરીને ભમરાવી, તેની પાસે ભજન પૂજન કરાવ્યું, આવો કદરૂપો જમાઈ આપી તમે અમને છેતર્યા છે. પેલા ઋષિઓ અને અરુંધતીએ પણ અમારી સાથે કપટ કર્યું. તેણી પાસે ઊભેલી પાર્વતીને કહ્યું, હે દીકરી, તને આવું શું સૂઝ્યું? સોનાના બદલે કાચના ટુકડા કેમ પસંદ કર્યા? તે આવા શ્રેષ્ઠ દેવોને ત્યજી શિવનું તપ શા માટે કર્યું? ધિક્કાર છે તને અને તારી બુદ્ધિને. તારે લીધે મારું જીવન નષ્ટ થઈ ગયું. નારદજીએ
તેમને શાંત પાડવાની કોશિશ કરી, પણ ગુસ્સે થયેલી મેનાએ નારદજીને ત્યાંથી અબઘડી ચાલ્યા જવા કહ્યું. મેનાને સમજાવવા બ્રહ્માજીએ 7 ઋષિઓને મોકલ્યા, તે પણ નિષ્ફળ ગયા. હિમાલયે પત્ની મેનાને ઘણી સમજાવી, છતાં તે હઠ લઈને બેઠી. આવા વિકરાળ સ્વરૂપવાળા શિવજીને મારી દીકરી આપશો તો હું પ્રાણ કાઢી આપી દઈશ. દીકરી પાર્વતીએ પણ માતાને સમજાવી, છતાં તે માની નહીં. એટલે દેવી પાર્વતીએ પોતાનો અડગ નિર્ણય જણાવ્યો. મન, વચન અને કર્મથી સદાશિવને પતિ તરીકે સ્વીકાર્યા છે. હું બીજા કોઈને વરવાની નથી. માતા દાંત કચકાવી દીકરી પર મુષ્ટિપ્રહાર કરવા લાગી. પછી ખુદ બ્રહ્માજી મેનાને સમજાવવા આવ્યા. હે મેના, શિવજી તો સમગ્ર જગતના સર્જનહાર, પાલનહાર અને સહારનાર દેવ છે. તું તેમને સંપૂર્ણપણે જાણતી નથી, તેથી દુઃખી થાય છે. મેનાએ તેમની સલાહ પણ સ્વીકારી નહીં. અંતે વિષ્ણુ ભગવાન આવ્યા ને કહ્યું, હે દીકરી, શિવજી તો નિર્ગુણ અને સગુણ પણ છે. તેમને એક રૂપ નથી, તે રૂપ વિનાના સર્વોત્તમ રૂપના ભંડાર છે. તું આ ટાણે શોક તજી ઊભી થા. ત્યારે મેનાએ કહ્યું, જો શિવજી સુંદર રૂપ ધારણ કરે તો હું મારી કન્યા પાર્વતીને એમને પરણાવીશ. વિષ્ણુજીએ નારદજીને શિવજી પાસે મોકલી માયા સંકેલી લેવાનું કહ્યું. નારદજી શિવજી પાસે આવી વિષ્ણુનો સંદેશો કહ્યો. શિવજીએ અદ્ભુત, નયનરમ્ય અને મનોહર રૂપ ધારણ કર્યું. મેનાએ સદાશિવના તે મનોહર સ્વરૂપના દર્શન કરી દંગ બની ગઈ. તે દીકરીને મનોમન આશીર્વાદ આપવા લાગી. તું કેટલી ભાગ્યશાળી છે કે તારા કારણે આજે તેઓ મારે ત્યાં પધાર્યા છે. તેણે શિવજીની સ્તુતિ કરી ક્ષમા માગી. નગરની અન્ય સ્ત્રીઓ પણ શિવજીના અલૌકિક રૂપના દર્શન કરી પાર્વતીના સૌભાગ્યની પ્રશંસા કરી એમનું પૂજન કરવા લાગી. ત્યારબાદ મેનાએ અનેક દીવડાઓથી અલૌકિક રૂપધારી શિવજીની આરતી ઉતારી. પર્વતરાજના અંતઃપુરની સ્ત્રીઓ પાર્વતી સાથે કુળદેવી અંબિકાના પૂજનાર્થે નીકળી. તમામ દેવીઓ અને ઋષિમુનિઓ આદ્યાશક્તિ જગતજનની પાર્વતીને નિહાળીને ભક્તિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કર્યા. સદાશિવ પણ પાર્વતીજીને જોઈ ક્ષણભર માટે બધું ભૂલી ગયા. પછી દેવો પોતપોતાના આવાસોમાં ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુ વગેરે દેવો શિવાદેવીને માટે ભેટો લઈને આવ્યા. શિવજીએ મોકલાવેલા વસ્ત્રાભૂષણોથી દેવી પાર્વતીને મંગલ સ્નાન કરી શણગારવામાં આવ્યા. અતિ સુંદર, મોહક, દિવ્ય વસ્ત્રો તેમના સૌંદર્યમાં વધારો કરી રહ્યા હતા. ગર્ગાચાર્યએ લગ્ન માટે જમાઈને તેડાવવાની આજ્ઞા આપી. હિમાલયે શિવજીને લગ્ન મંડપમાં પધારવાનું આમંત્રણ આપ્યું. શિવજીએ મંગલ સ્નાન કરી દિવ્યાંબર ધારણ કર્યા. પોઠિયાને શણગારી તેના પર આરૂઢ થઈ શિવજી લગ્ન મંડપમાં આવ્યા. તે વખતે દેવીઓ ઉત્સાહથી શિવજી પર પુષ્પવૃષ્ટિ કરી. અનેક સ્તુતિઓ થઈ. હિમાલયે હેતથી સૌનું સ્વાગત કર્યું. શિવજીની આરતી ઉતારી પ્રણામ કર્યા. સર્વ દેવોને રત્નોથી મઢેલા આસનો આપ્યા. ગર્ગાચાર્યએ મધુપર્ક વિધિ કરાવ્યો. કન્યાદાનના મુહૂર્તનો સમય થતાં ગર્ગાચાર્યએ ઓમકાર પૂર્વક પુણ્યવાચન શરૂ કર્યું. સદાશિવ તેમજ પાર્વતીજીને આસનો પર બેસાડ્યા. ગર્ગાચાર્યની સૂચના પ્રમાણે પાર્વતીજીએ ચોખા, દહીં, દર્ભ વગેરે વડે શિવજીનું પૂજન કર્યું. ત્યારબાદ કન્યાદાનની વિધિ શરૂ થઈ. પર્વતરાજ અને મેનાએ વરરાજાને ચંદન, સુંદર વસ્ત્રો, કિંમતી અલંકારો આપી તેમનું વરણ કર્યું. પછી કહ્યું, હે શિવ, અમે આપને અમારી કન્યાનું દાન કરીએ છીએ. આપ તેને પત્ની રૂપે સ્વીકારી સંતુષ્ટ થાવ. આમ મંત્રોચ્ચાર સાથે હિમાલયે પોતાની કન્યાનો હાથ શિવજીના હાથમાં મૂક્યો. શિવજીએ પાર્વતીજીનો હાથ પોતાના હાથમાં ગ્રહણ કરી લીધો. તે સમયે ત્રણેય લોકમાં શિવ પાર્વતીજીના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું.
હિમાલયે ઉત્તમ દ્રવ્યો અને ઉત્તમ રત્નોથી સદાશિવને અને જાનૈયાઓને પહેરામણી કરી. સગા સંબંધીઓએ પણ અનેક ભેટો પાર્વતીજીને અર્પણ કરી. ત્યારબાદ બ્રહ્માજીની આજ્ઞાથી વેદીમાં અગ્નિનું સ્થાપન કરી શંકર પાર્વતીને બેસાડી હોમ કરવાનો આરંભ કર્યો. ચારેય વેદના મંત્રો વડે અગ્નિને આહુતિ આપી. ત્યારબાદ શિવ અને પાર્વતીજીએ વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી મંગળ ફેરા પૂર્ણ કર્યા. બ્રાહ્મણોએ વરવધૂના લલાટે અભિષેક કરાવ્યો અને ધ્રુવ દર્શન કરાવ્યા. સ્વસ્તિ વાંચન બાદ શિવજીએ પાર્વતીના લલાટે સિંદૂર લગાવ્યું. પછી વરકન્યાની જોડી બ્રાહ્મણોના આશીર્વાદ લઈ ઉતારે ગઈ. સઘળી દેવીઓએ પોતાનું સૌભાગ્ય શિવ પાર્વતીને અર્પિત કર્યું. તે ટાણે શિવજીને પ્રસન્ન થયેલા જોઈ રતિએ શંકર ભગવાનને કહ્યું, આપ શ્રીના લગ્નમાં બધા આનંદિત બન્યા છે. હું એકલી જ પતિના વિયોગથી દુઃખી છું. મારા ઉપર કલ્યાણ કરો. આમ કહી રતિએ પોટલીમાં બાંધેલી કામદેવની ભસ્મ ત્યાં મૂકી. રતિનો વિલાપ જોઈ બધી દેવીઓ દુઃખી થઈ ગઈ. તેમણે પણ ભોળાનાથને વિનવણી કરી. શિવજીએ પ્રસન્ન થઈ ભસ્મની પોટલી તરફ અમી દ્રષ્ટિ ફેંકતા કામદેવ આળસ મરડીને ઊભો થયો ને શિવજીને પ્રણામ કર્યા. તેણે પોતાના અપરાધની ક્ષમા માંગી અને ભક્તિ માંગી. સઘળા દેવોએ શિવજીનો જય ઘોષ કર્યો. પછી હિમાલયે બધાને ભોજન માટે આમંત્રણ આપ્યું. બધા પોતપોતાની પંક્તિઓમાં બેસીને ભોજન આરોગવા લાગ્યા. હિમાલયે જાતે આવીને બધાને આગ્રહપૂર્વક જમાડ્યા. બધા જમીને સંતુષ્ટ અને તૃપ્ત થયા. હિમાલયના આગ્રહને વશ થઈ જાનૈયાઓ નગરમાં ઘણા દિવસ રોકાયા. નગરમાં પ્રતિદિન નવા નવા ઉત્સાહ થવાથી આનંદ મંગળ છવાઈ ગયો. પછી સપ્તઋષિઓના કહેવાથી હિમાલયે વિદાયનું મુહૂર્ત નક્કી કર્યું. વિદાય ટાણે મેનાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. તે રડતા રડતા શિવજીને કહેવા લાગી, હે કૃપાનિધિ, મારી શિવાનું સારી રીતે લાલન પાલન કરજો. તેના સર્વ અપરાધો ક્ષમા કરજો. તે જન્મો જન્મ આપની ભક્ત જ રહી છે. આમ કહેતા તે મૂર્છા પામી. હિમાલયનું કઠણ હૃદય પણ તે ટાણે પીગળી ગયું. તે પણ રડવા લાગ્યા. મેનાએ દીકરીને વળાવતી વખતે અનેક પ્રકારના દુર્લભ રત્નજડિત રેશમી વસ્ત્રો અને અનેક કિંમતી અલંકારો પહેરાવ્યા હતા. મેનાની ઈચ્છાથી એક પ્રૌઢ બ્રાહ્મણ પત્નીએ પાર્વતીને ઉપદેશ આપતા કહ્યું, હે શૈલપુત્રી, તું સાવિત્રી, લોપામદ્રા, અનસૂયા, લક્ષ્મી, મેના જેવી પતિવ્રતા સ્ત્રી બન. પતિને પરમેશ્વરમાંની સેવા કરી કલ્યાણમય ગતિ પ્રાપ્ત કરજે. સદ્ગુરુઓની પૂજા કરવી, તેમનો આદર સત્કાર કરવો, ગુરુજનોની સેવા કરવી, સાસુ સસરાની પૂજા કરવી, પતિની આજ્ઞા અનુસાર વર્તવું, પતિની આવશ્યકતાઓને સમજી તે સદૈવ પૂર્ણ કરવી. પતિ જ પતિવ્રતા સ્ત્રી માટે દેવ, ગુરુ, તીર્થ અને વ્રત સમાન છે. પતિવ્રતા સ્ત્રીઓ તો ધન્ય છે. પતિવ્રતા પોતાનો ધર્મ પાળી તેના માતા પિતા તેમજ પોતાના કુળની 3 પેઢીઓને સુખ પ્રાપ્ત કરાવે છે. પતિ તપ છે તો પત્ની ક્ષમા છે. પતિ ફળ છે તો પત્ની એનું સત્કાર્ય છે. હે દેવી, તું તો સાક્ષાત જગદંબા છે. આ બધું તમને કહેવાનું ન હોય, પરંતુ લોકાચાર મુજબ મેં પતિવ્રતા ધર્મ તમને કહી સંભળાવ્યો. અંતે હિમાલય અને સર્વ સગા સંબંધીઓએ શિવને પ્રણામ કર્યા અને પાલખીમાં દુઃખી હૃદયે શિવાને વિદાય કર્યા. વિવાહ બાદ શંકર પાર્વતીજી કૈલાશ પર આવી ગણોને ઉત્તમ પ્રકારની ભેટો આપી પ્રસન્ન કર્યા. મુનિઓને યોગ્ય દાનો આપી વળાવ્યા. તે પછી સદાશિવ અને પાર્વતીએ ગૃહસ્થાશ્રમનો આરંભ કર્યો. બોલો ભગવાન ભોળાનાથની જય. શ્રી શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા. આ સંહિતાની આગળની કથા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.